તો નીટ પરીક્ષાને લઈ અને ગુજરાતમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે। સીબીઆઈ તપાસ કરી રહી છે નીટ પેપર લીકને લઈ અને ગુજરાતમાં દરોડા। ગુજરાતના ચાર જિલ્લાઓમાં અત્યારે સીબીઆઈ તપાસ કરી રહ્યું છે, જેમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં તપાસ કરવામાં આવી રહી છે। ગોધરાના પરવડીમાં જલારામ સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે। જય જલારામ સ્કૂલમાં 5 કલાકથી સીબીઆઈનું સર્ચ ઓપરેશન। ગોધરાના બહુચર્ચિત નીતિ પરીક્ષામાં ચોરીના ષડયંત્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। ખાસ કરીને તપાસનો આજે 6થો દિવસ છે, ત્યારે સીબીઆઈની એક ટીમ ગોધરા ખાતે આવી પહોંચી છે। ખાસ કરીને ગોધરાના પરવડી બાયપાસ પાસે આવેલ જય જલારામ સ્કૂલ ખાતે સીબીઆઈના 5 અધિકારીઓની ટીમ આવી પહોંચી છે અને અહીંયા પાછલા 5 કલાકથી સર્ચ કરવામાં આવી રહ્યું છે, એટલે કે તપાસ કરવામાં આવી છે। ખાસ કરીને એનટીએ દ્વારા જે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું, એ જ આજે જય જલારામ સ્કૂલ ખાતે સીબીઆઈની ટીમ આવી પહોંચી છે અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને થોડા દિવસ પહેલાં પણ સીબીઆઈની ટીમ અહીંયા પહોંચી હતી અને જરૂરી નિવેદનો લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે ફરી સીબીઆઈની એક ટીમ પાછલા 5 કલાકથી જય જલારામ સ્કૂલ ખાતે તપાસ કરી રહી છે અને જરૂરી નિવેદનો લેવા માટેની કામગીરી સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના સીબીઆઈ દ્વારા ગોધરા સહિત અલગ અલગ વિસ્તારોમાં જે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેના ભાગરૂપે ગોધરા ખાતે પણ સીબીઆઈની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।